નમસ્કાર, સુસ્વાગતમ. તો આજે આપણે અનુલોમ વિલોમ કરીશું. મને ખબર છે કે તમને બધાને અનુલોમ વિલોમ આવડતો જ હશે, પણ થોડું અલગ રીતે મારી જોડે કરીશું. ચાલો, સૌથી પહેલાં તમારી પહેલી બે આંગળીઓને આવી રીતે વાળી દઈશું. છેલ્લી બેને સીધી રાખીશું, અંગૂઠાને પણ સીધો રાખીશું. અંગૂઠાથી રાઈટ નોસ્ટ્રિલ પર પુશ કરવાનું, લેફ્ટ નોસ્ટ્રિલથી આપણે શ્વાસ અંદર લઈશું. આ બંને આંગળીથી હવે લેફ્ટ વાળી દબાઈશું અને હવે શ્વાસને રોકી રાખશું. જેટલી તમારી કેપેસિટી હોય એટલું રોકી રાખવાનો. અને પછી રાઈટ વાળામાંથી નીકાળી દેવાનો શ્વાસને બહાર. હવે રાઈટ વાળામાંથી લેવાનો, રોકી રાખવાનો, હવે લેફ્ટ વાળામાંથી નીકાળી દેવાનો. ફરીથી આ પ્રોસેસ કરતું રહેવાનું. બરાબર, આપણે હવે સાથે કરીશું. ચાલો. રિલેક્સ. અનુલોમ વિલોમ એ બહુ ઉપયોગી છે. તમે જો આને રેગ્યુલર કરો તો તમારી થકાન, તમારું સ્ટ્રેસ, ડિપ્રેશન બધું ઓછું થઈ જાય. તમને શાંતિ મળશે અંદરથી પણ ને બહારથી પણ. તમે એકદમ રિલેક્સ ફીલ કરશો. બીજી વાત, આસનની સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે તમારે કોઈ બી કંઈ પથારી પાથરીને કે બેસીને જ કરવાનું આસન નથી. આ તમે ગમે ત્યાં કરી શકો. લાઈક ટીવી જોતાં જોતાં, મોબાઈલ જોતાં જોતાં, અનુપમા જોતાં જોતાં, કુકરની સીટી વાગે ત્યાં સુધી ગમે તે રીતે તમે કરી શકો છો. લેડીઝો હોય તો સિરિયલ જોતી હોય, સિરિયલ જોતાં જોતાં કરો, અનુપમાને જોતાં જોતાં કરો. છોકરાઓ કાર્ટૂન જોતાં જોતાં કરો, મોબાઈલ જોતાં જોતાં કરો, રસોડામાં કામ કરતાં કરતાં કરો. કોઈ પ્રોબ્લેમ નથી. લેપટોપમાં કામ કરતાં કરતાં કરો. ખાલી ફિક્સ પોઝિશન એ છે કે બેસેલા હો કે ઊભા હો, ગમે તે હોય, ખાલી શ્વાસ પર ધ્યાન રાખવાનું અને એક બાજુથી લેવાનો, બીજી બાજુમાં છોડવાનો, બીજી બાજુથી લેવાનો, પેલી બાજુથી છોડવાનો. હવે તમને એક ડાઉટ થતો હશે કે ભાઈ અમે અનુલોમ વિલોમ જ્યારે શીખ્યા હતા ત્યારે આ હોલ્ડિંગનું તો વચ્ચે હતું નહીં, તમે આ ટોલ ટેક્સ ક્યાંથી લગાવવા લાગ્યા બેન? તો એ આસન પણ સાચું છે જે આપણે લઈએ છીએ અને તરત જ બીજી બાજુથી છોડી દઈએ છીએ. આ આસન ખોટું નથી. આઈ એગ્રી, આ આસન ખોટું નથી. પણ મેં જે શીખવાડ્યું, જે આપણે વચ્ચે એને શ્વાસને રોકી રાખીએ છીએ, એનાથી એવું તો હોય છે કે જ્યારે આપણે શ્વાસને રોકી રાખીએ તો જે શ્વાસ આપણો અંદરને અંદર છે એ બધા અંદરના ઓર્ગન સુધી પહોંચે છે. એને શ્વાસ મળે છે દરેક ઓર્ગનને
બ્લડને ફ્લો વધી જાય છે, સારું એવું ફ્લો થાય છે. જે સાથે સાથે અનુલોમ વિલોમ સાથે સાથે પણ શ્વાસ રોકવાનું આસન પણ આપણે અંદર ઇન્ક્લુડ કરી શકીએ, જે બહુ સારી વસ્તુ છે. એટલા માટે મેં બંનેને મર્જ કરી દીધા છે કે શ્વાસને રોકી રાખવાનો વચ્ચે અને પછી એને રિમૂવ કરી દેવાનું બહાર. એટલે બંને આસન ભેગા થઈ જાય, તમારે શ્વાસ રોકવાની બી પ્રેક્ટિસ થઈ જાય, ઇનર ઓર્ગનને શ્વાસ પણ મળી જાય, બ્લડનું ફ્લક્ચ્યુએશન પણ સારું થઈ જાય અને અનુલોમ વિલોમ પણ થઈ જાય, 3 in 1. તો કેવું લાગ્યું મને જરૂરથી જણાવજો. જો તમારે કોઈ બીજા આસન ગુજરાતીમાં શીખવા હોય તો મને એ આસનનું નામ કે હું આ ગુજરાતીનું આસન કન્ટિન્યુ ચાલુ રાખું એવું મને જણાવજો, તો હું બીજા બી વિડીયોઝ ગુજરાતીમાં મૂકતી રહીશ. થેન્ક યુ, ધન્યવાદ.